ચૈતર વસાવા જે જેલમાં બંધ છે, એમની સાથે હજુ પણ જે 2 ખેડૂતો જેલમાં બંધ છે, બાકી બધા લોકોને જામીન આપી દેવામાં આવ્યા છે। નમસ્કાર મિત્રો, તો તમે જાણો છો એમ કે ચૈતર વસાવાને આજે એટલે કે શુક્રવારે જામીન મળી જવાના હતા, પરંતુ હજી સુધી જામીન કેમ નથી મળ્યા? તો કયા કારણથી આ દિવસો ને દિવસો લંબાતા જાય છે? કારણ કે શુક્રવારની વાત હતી, શુક્રવાર નહીં પણ ગુરુવારની વાત હતી કે તેઓ જામીન પરથી છૂટશે, કારણ કે તે અને અન્ય બીજા 9 સાથીઓ પૈકીના તે અને બીજા 2 ખેડૂતો એટલે કે ચૈતર વસાવા અને 2 ખેડૂતોને હજી સુધી પણ જામીન નથી મળ્યા, અને બીજા જેટલા હતા તેને જામીન ઉપર છોડવામાં આવ્યા છે। કારણ કે જો તે છૂટી ગયા, અને ચૈતર વસાવાએ જે વકીલ સાથેની વાતચીતમાં તેણે એમ પણ જણાવ્યું કે તેઓ શુક્રવારે તે રજા ઉપર આવવાના છે, કારણ કે તે વકીલ સાથેની વાતચીતમાં જે સરકારી વકીલ હતો તેણે પણ એમ કહી દીધું હતું કે શુક્રવારે તેનો છેલ્લો દિવસ છે। તો પણ હજી આજે શનિવાર થયો, તો પણ હજુ પણ તેના કોઈ ન્યૂઝ આવ્યા નથી। તો શું ચૈતર વસાવાના જામીન મળવામાં હજી પણ દિવસો લાગી શકે છે? તો જ્યાં મિત્રો આવું જ કંઈક થયું છે, કારણ કે 2 દિવસ વહી ગયા છે, કારણ કે જામીન મળવાની વાત હતું ત્યારથી એક પછી એક દિવસ વધતો જાય છે। તો આજે શનિવાર થયો છે, તો જ્યાં મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે જેલમાંથી છૂટીને આવશે એ તો પાક્કું જ છે, પણ કેટલા દિવસ પછી આવે તેનું કાંઈ હજી અંદાજો નથી, કારણ કે 2-3 દિવસ સુધી તો રાહ જોઈ, પણ હજી 2-3 દિવસની રાહ જોવાની શક્યતા તેવું વર્તાઈ રહ્યું છે। તો મિત્રો તમારું શું કહેવું છે કે હજી સુધી જામીનમાં 1-2 દિવસ કરીને વધારતા જાય છે આ સરકારી લોકો? તો તમારું શું કહેવું છે તેના વિશે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ચૈતર વસાવા જે જેલમાં બંધ છે, એમની સાથે હજુ પણ જે 2 ખેડૂતો જેલમાં બંધ છે, બાકી બધા લોકોને જામીન આપી દેવામાં આવ્યા છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આજે દિવસ દરમિયાન કે 1.5 કલાક સુધી જે આખી સુનાવણી ચાલી, તેમાં ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી। જે ચૈતર વસાવાના જે વકીલ છે તેમની દલીલ છે તે પૂરી થઈ ગઈ છે, અને હવે જે સરકારી વકીલ છે તેમની દલીલ બાકી છે। એમની દલીલ બાકી છે એટલે કે જે આ કેસની અંદર સુનાવણી ચાલુ હતી તેમાં હવે શુક્રવારનો સમય છે તે આપવામાં આવ્યો છે, એટલે કે હવે શુક્રવારે વધારે સુનાવણી હાથ ધરવામાં આવશે। જે સરકારી વકીલ છે એમના દ્વારા પોતાની જેટલી પણ વિગતો છે એ સામે રાખવામાં આવશે, અને એ પછી ક્યાંક નક્કી થશે કે જે ચૈતર વસાવા છે તેમને જામીન ક્યારે મળે છે। કારણ કે અત્યાર સુધી આપણે જોયું હતું કે જ્યારે સૌથી પહેલા જે શકુંતલા વસાવા છે તેમને જામીન આપવામાં આવ્યા હતા, અને એ જ પછી જે ચૈતર વસાવા છે તેમના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા અને એમની સાથે બીજા જે 4 ખેડૂતો છે તેમને પણ જામીન મળ્યા હતા। આ તમામ બાબતે હજુ પણ 2 ખેડૂતોને ચૈતર વસાવા બાકી હતા, જ્યારે ઘણા બધા જે ખેડૂતો છે એમની સાથે શકુંતલાબેન વસાવા છે જેલમાં બંધ હતા, ત્યારે ચૈતર વસાવાએ વાત કરી હતી કે જ્યારે બધા જ ખેડૂતો અને જે શકુંતલા વસાવા છે જેલની બહાર આવશે, એ જ પછી ચૈતર વસાવાની જે જામીન અરજી છે તે ક્યાંક મૂકવામાં આવશે, અને એ જ પછી સુનાવણી થશે। અને જ્યારે તમામ ખેડૂતો જેલની બહાર આવી ગયા હતા એ પછી 2 ખેડૂતો જેલમાં બંધ હતા ચૈતર વસાવાની સાથે, એટલે હવે જે જામીન પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી હતી। આજનો દિવસ આપવામાં આવ્યો હતો, સુનાવણી પણ હાથ ધરાઈ। 1.5 કલાક દરમિયાન અનેક દલીલો છે તે કરવામાં આવી। બધા જ કેસ છે તે ફરી એક વખત અહીંયા સામે મૂકવામાં આવ્યા કે જ્યારે વનકર્મીને લાફો મારવાની જે આ ઘટના બની હતી ત્યારે આખરે શું થયું હતું, કેટલા વાગે શું બન્યું હતું, જે ગનથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, એ ગન ક્યાં હતી, એ તમામ બાબતે જે આખી જે આ સુનાવણી છે તે કરવામાં આવી। પણ હવે એ જોવાનું છે કે સરકારી વકીલ દ્વારા આખરે હવે શું દલીલો કરવામાં આવશે, અને એ જ દલીલોના આધારે એ ક્યાંક નક્કી કરવામાં આવશે કે ચૈતર વસાવાને જામીન આપવામાં આવે છે। જો જામીન આપવામાં આવે છે તો એમની સાથે 2 ખેડૂતો હોય છે કે પહેલા 2 ખેડૂતોને જામીન મળી જાય છે, ચૈતર વસાવાની જે આખી જામીન પ્રક્રિયા છે તે વધારે લંબાવવામાં આવે છે કે શું, એ ઉપર પણ સૌ કોઈનું ધ્યાન રહેશે। અને સાથે સાથે જો જામીન આપવામાં આવે છે તો કઈ કઈ શરતો છે ચૈતર વસાવાની સામે મૂકવામાં આવે છે, કારણ કે આમની પહેલા જ્યારે ચૈતર વસાવાની સામે અનેક કેસો થયા હતા, જેલમાં બંધ હતા, ત્યારે અનેક શરતોનું એમને પાલન કરવાનું હતું। એ આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જોયું હતું કે શરતોનું પાલન તેઓ કરતા હતા। પછી એમને ક્યાંક 1-2 દિવસ માટે કહેવામાં આવ્યું કે તમે તમારા વિસ્તારમાં જઈ શકો છો। 2027ની ચૂંટણી પણ નજીકમાં છે, એ સમય દરમિયાન એ પણ જોવાનું છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને જો જામીન મળે છે તો કઈ કઈ શરતોનું એમને પાલન કરવાનું છે। અરે એડવોકેટ પુનિતભાઈ જોડાયેલા છે। સર, આજે સુનાવણી દરમિયાન શું શું થયું, અને વધુ એક તારીખ પડી છે તો હવે શું લાગે છે? આજે જે 3 એક્યુઝ છે એમના માટે હિયરિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે, અને સૈયદ સાહેબે એમના માટે આર્ગ્યુમેન્ટ આજે મૂક્યા સિનિયર એડવોકેટ, અને એના પછી સરકારે પહેલા કોર્ટે 2:30 વાગ્યાનું કીધું હતું, પણ પછી બીજી અપીલો પણ આજે લિસ્ટેડ છે, એટલે સરકારે પછી ફ્રાઈડેની રિક્વેસ્ટ કરી, અને હવે શુક્રવારે આગળ મેટર પ્રોસીડ થશે। ઓકે, એટલે કે હવે સરકારી વકીલની દલીલો બાકી છે? હા, એમની દલીલો બાકી છે।
એટલે આજે ચૈતર વસાવા અને એમની સાથે બીજા બે ખેડૂતો છે, ત્રણેયની એક સાથે થઈ છે. ના, ખેડૂતો નથી. બીજા બે જે જણ છે, એક રિકેશભાઈ છે અને એક જીતેન્દ્ર વસાવા છે, જેમની સામે એવું છે કે ભાઈ એમના પીએ બતાવેલા છે. તો હવે કેટલા બાકી છે? બસ આ 3 જણની જ છે. 3 તો ઓલરેડી થઈ ગઈ છે અને 3 જણની હવે હિયરિંગ આજે ચાલુ થઈ ગઈ છે.